મોટા હોય ને એટલે કામ કરવાની મજા ન આવે. ના બંધાણી મોટા મોટા ચા પીને પછી કામ પૂરું કઈ કામ હું કે તમને કામ જ ન તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે એવું વિચારતા હશો કે હજી આવા નવા કપડાં પહેરીને કેમ ઊભો હે અને હજી કાંઈ કપડાં બદલાયા નથી, ગયો હે કે નથી ગયો. તો અત્યારે જવાનું તો એ કેન્સલ થયું હતું. હાંજે જ ફોન આવી ગયો તો આવ્યો તો 10:30-11 વાગે આવ્યો છે નહીં ભાઈ? 10:30-11 વાગે ફોન આવ્યો હતો. ત્યાં તો મેં બ્લોગ ઉતારી દીધો હતો અને એડિટિંગ થઈ ગયું હતું. પછી મેં મૂકી દીધો હિસાબે. એટલે અત્યારે જવાનું થયું કેન્સલ. મારા ફઈની જવાના એ લગ્નમાં, એટલે મેળ ન આવ્યો. એટલે કે અમે હે ને હવે ઓલા રવિવારે આવી જાઓ, થોડાક દી 2-3 દી પછી આવી જાઓ. એટલે મમ્મી વહી ગયા કામે, નીશુબેન ઈબાને ઘરે રહી ગયા. ક્યાં રખડે ઘરે રહેવાનું બાનું મળી ગયું ને? નીશુબેન હરખું હતા હજુ ને ચાઈ દેવાનું નહીં. નીશુ લાદી સિમેન્ટ ઉખડી જાય, ઊંચી ઉખડી જાય ને એટલે અહીંયા કર્યું. હું ગયો તો ગાડી લઈને હમણાં. ક્યાં ગયો તો ખબર? વાળ કપવા ગયો તો. આવડિયા ના પાડતી હતી તોય કપવા ગયો તો. મેં તો કીધું તું હું તો હજી કહું મોટા કરો. આ આનથી મોટા હું મારે જુનાગઢ વહી જવું, એટલે મેં પછી વાળ કપાવી ને દાઢી કરાવી આવું. ને કે મારા ફઈને ઘરે જાવ ને તો મારા ફઈ તો મને ડાયરેક્ટ હે ને મૂકીએ નહીં. તમે વિચારી ન હવે ગયરું દે ને ખીજાય ને અડધી કલાક તો પરથી પોણી કલાક તો ભાષણ દે. એટલે ત્યાં જવું હોય ને એટલે વાળ કપીને દાઢી કરાવીને આમ હરખાઈ જવું પડે. આવા વિશે જાવ ને ગઈઠ ના ખીજાય. એમ કે રિયા ગામડે ને એને આવું હાવ ન ગમે નહીં. પાયલ ને ખબર ખીજાય કે ન ખીજાય? અમને ખીજાય, મન ન ખીજાય. મારે તો અત્યારે આ બનાવે છે આનું શાક. આનું શાક ન કે મગનું શાક કહેવાય. હાલ્યો આ મગનું શાક દેખાય એટલા મગ. કુકરમાં કાંઈ નાખ્યું નથી, ખાલી કુકર પડ્યું. સીટી થાહે અમને તમે જ કહો હું કે બંધ કરીને તારી સીટી. એટલે હું ઉઠો તો મોડો, અમે 10-10:30 તો ઉઠો ને પછી ખાઈને પછી હું ગયો. એટલે કાંઈ ખાવાનું કઈ બતાડાય નહીં. એટલે હું ખાવાનું હતું કાંઈ એક જ ખાતા હોય બધા. એટલે મેં કાંઈ નાસ્તો કર્યો એ કાંઈ બતાડ્યું નહીં. અને પછી હું ગયો કે વાળ કપવો. તો વાળ કપવાનું અત્યારે હતું બંધ. રવિવાર હે ને? રવિવાર હોય કે ના રવિવારે ખુલ્લું હોય, પણ પાય ક્યાંક ગયો હોય બિચારો. ક્યાંક લગન બગન હોય તો ક્યાંક ગયો હોય તો આજ બંધ. તો ફોન કર્યો તો ફોન કઈ ઉપાડ્યો નહીં. એટલે એ શું ખબર હવે ક્યાં હશે. તો ફેમિલી અત્યારે ખાવા બેસી ગયા ને પાયલે બનાવ્યું મસ્ત મજાનું મગનું શાક, છાઈસ ને પાપડ ને ખાઈ લઈ. અત્યારે વાગી ગયો 12:30 થઈ ગયા હે, ખાઈ લઈ. તો ફેમિલી અત્યારે આપણે હે ને વાળ કપવા ગયા હતા ને વાળ કપીને અત્યારે આવી ગયા. ને વાળ કેવા લાગે ને એ કોમેન્ટ કરજો. વાળ રાખવા તો મને બહુ ગમે, પાયલ નહીં ગમે. ગમે પણ ત્યાં હે ને આખો દી પરસો વળતો હોય ને વાળ મોટા હોય ને એટલે કામ કરવાની મજા ન આવે. ને આ ઘઉંની સિઝનમાં 2-3 મહિના હું વાળ કપી નાખું, પછી ઉગે તો વાંધો ન આવે. અત્યારે આડાના ડ્રાઈવર રાખે ને તો મજા ન આવે હું કામ કરવાની. પરસો એટલો વરે તો અત્યારે ચા પાયલે બનાવી નાખું. હું તો ત્યાં વાળ કપવા ગયો ત્યાં પીને આવ્યો હું અને બનાવ્યો હું લઈ આવ્યો તો ત્યાં પીને આવ્યો. તો આ કે ચા પી લ્યો, પાછો પીવો બેઠો હું નહીં. ચા તો પીવો પડે. હા મને તો આપો એટલો ઓછો પડે. ચાના બંધાણી મોટા મોટા હો ને. ચા પીને પછી કામ પૂરું કઈ કામ હું કે તમને મને કામ જ ન કરું. તો ફેમિલી આ બ્લોગ મેં ડેલી બ્લોગ આપણે સવારથી સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે લગન બ્લોગ છે. હજી 60 લગન ઉતારશું. આ બ્લોગ તમને કેવો લાગે ને કોમેન્ટ કરજો. આજ મારો ડેલી આખો દીનો બ્લોગ છે. રવિવાર છે ને એટલે આખો દીનો બ્લોગ કર્યો અમે. તો તમે કોમેન્ટ કરજો કેવો બ્લોગ લાગે ને. તો ફેમિલી અત્યારે હે ને 60 પડી ગઈ ને વાગી ગયા 7:30 ને અત્યારે વિડીયો શૂટ કરું હું. પાયલ બનાવે છે થેપલા. ભાજી લઈ આવી ભાજી કઈ કાઢી લેવાની નથી. હા અત્યારે આવી જાવે એમ પીળી જો. હવે તો એવી જોઈએ સીઝન વઈ ગઈ. તમે લીલી નાખી દીધી જાવા દે. હા કે પીળી ને શું કરીશ? પીળી નો ખવાય. ના એક વાત કહું તમને. મને વિધિ કાઈ કહેતી હતી
હમ. ઈ કે મને હે ને ઈ કે ચાચાના લાંબા વાળ જોઈને ઈ કે બીક લાગે. તમે પૂછજો એને. વાળ અત્યારે આપણે કપી નાખ્યા જો કપી જ નહીં ખાવાનું લાગે ને. તો અત્યારે મમ્મીને ઘરે આવેલા જઈ છે મમ્મી ઘરે નથી જાતા. મમ્મીને ઘરમાં આવેલા જઈ છે મમ્મી શું કરે હું બેઠીશ થાકી ગઈ આ કામ ચોર નથી ગઈ ને કામ થાકી ગઈ ઘર રહી ગઈ કા થાકી જાવ છું ઘર રહી જવાનું છે તારે તું નથી થાકી જતી હું થાકી જાઉં તારે રહી જાવ મારા કરતા ગઈ થઈ ગઈ તારે કેદી પેપર મારે પરમ દિવસે પરમદી નીશુ બેન રાંધે શું બનાવે નીશુ વટાણાનું શાક હું દેખાય. બીજી હવે બીક નથી લાગતી ને વાળ કપાય એવું તાર ભાભી એમ કેતા પાક ખપડે દો એને શરમ આવે પાક ખપડે છે. એ હજી શરમાતા ભૂલી નથી. વિધિને બીક લાગતી હતી મમ્મી કે પાયલ ને કે રંગીયા કાકા વાળ હે ને તો બીક લાગે તો કપી હવે વિધિ હાટું કપાય એવું વિધિ શરમાય છે જો એ શરમાય છે જો પાણીપુરી ની આખું ચેલેન્જ જીતી ગઈ તોય શરમાણી નહીં ત્યારે ખાવા આટાને બોલવામાં જે શરમાય ખાતી ખાતી શરમાતી શરમાઈ જ છે ઈ. પાછો એક ખાવાનો કરી નાખો બીજું હું છે ને ચેલેન્જ સાગર ને કે આગળ નહીં હો, તો માં નથી. સાગર નહીં તો કોણ 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 તો સાહિલ. તારા ચેલેન્જ કરવાનું અમારી બોડીને અમે જેટલું ખાઈ શકીએ એટલું ખાઈ શકવાનું. બોલે એવી બોલે હા તારા જેવડા જોઈને ચેલેન્જ કરવા મેં હું હોય ઉભર મનનો ભાવ તો એવી વસ્તુ રખાય બીજું એવું કાંઈ ન હોય. જીક વધારે ખાઈ ન ઉગતે ને એવી વસ્તુ રખાય ખાઈ ન ઉગતે ને એવી વસ્તુ રખાય હું જોય કેટલું ખાઈ શકે ને કેટલું પાણીમાં જોય નો ભાવતી નહીં રખાય હા નો ભાવતી ને એવું રખાય તમે બધી ભાવતું બાયની વસ્તુ વધારે ન ભાવે બાયની ન ભાવે મને તો શોખ ઢોસા લઈ દે. ઢોસામાં મને ડૂસો આવડે ઢોસા મને હાવ ન ભાવે મારી મારી ઢોસા જેવી કરી દે ઢોસા લે ઢોસા ખાવ એટલે મને કઈ ઢોસા કોઈ પૂરા ખાવા જો તો પછી મને ન ભાવે પાણીપુરી. પાણીપુરી થઈ ગઈ પૂછી ગઈ. ઘરે ઘરે એક ને એક નો હાલે એવું કરે. બોલો બીજું સમોસા તો થઈ ગયા સમોસા ને સમોસા એમાં એક બે જ ઉપડે મારે એમાં એકલા એકલા કરી દીધા. એને બોલાવવાની. અને સમોસા હું બોલાવો એટલે એટલે ઉપડી ન હોય બધે હોય તો મજા ફેમિલી અત્યારે આપણે જઈએ ઘરમાં પાયલ તો જ્યાં હે તો ફેમિલી અત્યારે આપણે હે ને ખાવા બેસી ગયા છે ને થેપલા બનાવી તો મેં તમને કહી દીધું ને આ ચટણી બનાવી લસણની ચટણી બનાવીને થેપલા બનાવ્યા નહીં ચાલો ખાવા. હાલો ખાવા એમ હા હાલો ખાવા. હા જમવા હાલો એમ. તો અત્યારે હવે ખાઈ લઈને આ બ્લોગ તમને કેવો લાગ્યો હવે મેં તો આખો દીનો ઉતાર્યો હોય આ જેવો બ્લોગ હોય એવો મને નથી ખબર કેવો ઉતાર્યો નહીં આવતા રવિવારે એક સરપ્રાઈઝ છે. આ કંઈક સરપ્રાઈઝ કે મને નથી ખબર મને એકને ખબર હે હું કોઈ નહીં કહું. સરપ્રાઈઝ આજ રવિવાર હે આવતા રવિવારે. આજ મારી ઉપર આ બધા ખારા થતા હતા આવા વાળ કપી નાખ્યા નામ કપી નાખ્યું મને તો જરાય ગમતા જ નથી. હું તો હજી કહું છું. તો એ તો ઉગી જાય એ તો એમ 15 નહીં દી ગાઈસ 21 વર્ષનો છોકરો હે આ લાગે હે આ હાવ 17 વર્ષનો. તો ફેમિલી આ ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં લગન બાય બાય ટાટા સી યુ જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય